નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। સૌપ્રથમ વાત કરીશું હવામાનની, કારણ કે ગુજરાત વાસીઓને કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવું પડશે। આપણે જણાવીએ કે હાલ આગામી દિવસોની અંદર કાળઝાળ ગરમી પડશે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે અને સાથોસાથ અંબાલાલ પટેલે પણ કરી છે આગાહી કે 17 મે બાદ આકરી ગરમી પડવાની શક્યતા છે। આગામી સમયમાં ખૂબ જ સચેત રહેવું પડશે। અમદાવાદ, ગાંધીનગર, મધ્ય ગુજરાતમાં આકરી ગરમીના એંધાણ છે। કેટલાક વિસ્તારોમાં તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે। આગામી સમયમાં સાવચેત રહેવાની જરૂર છે। આકરી ગરમી પડવાની શક્યતા રહેશે, જેમાં અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ આકરી ગરમી પડવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન રોહિણી નક્ષત્રમાં 43 ડિગ્રી 43 ડિગ્રી, કોઈ ભાગમાં 44 ડિગ્રી 44 ડિગ્રી સેલ્સિયસ જઈ શકે છે। આ અરસામાં જનધને ઘણી કાળજી રાખવી પડશે અને ગરમીથી સાવચેતી લેવાના પગલાં લેવા પડશે। 25 મે બાદ ફરી રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા જોવાઈ રહી છે। બંગાળના ઉપસાગર, અરબી સમુદ્રમાં વાવાઝોડું બની શકે તેવી અંબાલાલ પટેલે આગાહી કરી અને ચક્રવાત સર્જાવાને લીધે ગુજરાતમાં વરસાદની શક્યતા પણ તેમણે જણાવી છે। એ સિવાય ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના એંધાણ વર્તાઈ રહ્યા છે। સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે। કેટલાક વિસ્તારોમાં આંધી અને વંટોળ સાથે વરસાદની આગાહી છે। 25 મે બાદ આવવાની શક્યતા રહેશે, જોકે ત્યાંની પહેલા અરબી સમુદ્રમાં હલચલ શરૂ થઈ જશે અને આ ચક્રવાતની ગતિના કારણે જ સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં અને ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ આવી શકે છે। હાલમાં પણ કૃતિકા નક્ષત્રમાં આદિવર્ષો સાથે વરસાદ આવશે અને ત્યારબાદ રોહિણી નક્ષત્રમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેશે। રોહિણી ઉત્તરતા પણ વરસાદ આવવાની શક્યતા રહેશે।